નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 7 જેનું ટાઇટલ છે સલાહ અને મનોપચાર, જેના વિશે ખૂબ સરસ રીતે આપણે ક્રમશઃ સિરીઝ નિહાળી રહ્યા છીએ. સલાહની વાત પૂર્ણ કરી અને મનોપચારની પણ ચર્ચા ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે, જેમાં મનોપચાર શું છે, સલાહ અને મનોપચાર વચ્ચેનો તફાવત શું છે એની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ મનોપચારની પ્રક્રિયા વિશેની પણ ચર્ચા લગભગ 7મા વિડીયોમાં આપણે ખૂબ સરસ રીતે મિત્રો કરી છે. ત્યારબાદ ખાસ મિત્રો આજથી આપણે વાત કરવાની શરૂઆત કરવી છે મનોપચારના અભિગમો વિશેની. હવે તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે સર આ મનોપચારના અભિગમો શું છે? તો ખાસ મિત્રો હું ચોક્કસ કહીશ કે મનોપચાર હોય કે સલાહ હોય, એ ક્યારે એનો ઉપયોગ કરવાની વાત આવે તો જ્યારે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ કે સલાહાર્થી કે દર્દી આપણે જેને કહીએ છીએ, એટલે કે જે માનસિક રોગનો ભોગ બન્યો છે કે માનસિક ડિપ્રેશનમાં આવી ગયેલો પેશન્ટ છે કે અસીલ છે કે સલાહાર્થી આપણે જે કહીએ છીએ તે, એ જ્યારે સલાહકાર જોડે જાય છે ત્યારે સલાહ તો આપવાની શરૂઆત થાય છે, પણ જ્યારે મનોપચારક જોડે જાય છે ત્યારે તેને કઈ કઈ ટેકનિકોના ઉપયોગ વડે એનું નિદાન કરી અને એનું આમ કહેવાય ને એને સરસ રીતે પદ્ધતિસરની જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, તો એ ટ્રીટમેન્ટ આપવાની જે વાતો આવે તો એમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવેલા છે. એ જ છે મનોપચારના અભિગમો. મનોપચાર એટલે મનનો ઉપચાર, જે નિદાન ડૉક્ટરો કરે છે પણ એ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા કરતા હોય, એ અલગ અલગ ટેકનિક્સ જે છે એ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો એ અલગ અલગ ટેકનિકો વિકસાવી છે. અને એ અભિગમો જે અલગ અલગ આવ્યા છે એમાંથી આજે આપણે ખૂબ અગત્યની ચર્ચા કરવાના છીએ મનોવિશ્લેષણાત્મક અભિગમ વિશેની. હવે તમને એમ પ્રશ્ન થતો હશે કે સર આ મનોવિશ્લેષણાત્મક અભિગમ શું છે, અથવા તો અભિગમ કેટલા છે, કયા કયા છે? તો બસ બેટા એ જ ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. હા, એક વાત બેટા યાદ રાખજો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકન દબાવી દેશો. એ એટલા માટે કે ક્રમશઃ સિરીઝનો નવો વિડીયો જેવો મુકાય એ કે તરત જ તમને મેસેજ આવી જાય અને તમે ફટાફટ એ સરસ રીતે એ વિડીયો જોઈ શકો. અને બોર્ડની પરીક્ષાના અનુસંધાનમાં મિત્રો આપણે 7મું ચેપ્ટર ચાલી રહ્યું છે. થોડીક મુશ્કેલી હતી જેના કારણે થોડુંક લેટ થયું છે 7મા ચેપ્ટરમાં, પણ ધીમે ધીમે હવે 8, 9 અને 10 3 જ પ્રકરણ બાકી રહ્યા છે. ત્યારબાદ વિભાગ એથી શરૂઆત કરો અને વિભાગ ઈ સુધી અગત્યના જે પ્રશ્નો છે એની ચર્ચા કરતા વિડીયો પણ હું તમારી સામે મૂકવાનો છું. તેઓ ખાસ સબસ્ક્રાઈબ કરેલી હશે મિત્રો ચેનલ. ઘણા બધા મિત્રો હજુ પણ પ્રશ્નો આવે છે કોમેન્ટ બોક્સમાં કે સર મને 6 નંબરનો વિડીયો મળતો નથી, કે સર પાર્ટ 5 નથી મળતો મને. તો એ કેમ થાય છે એવું? એનો અર્થ એવો થાય કે તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. સબસ્ક્રાઈબ કરી હશે ને તો જેવો વિડીયો મારો અપલોડ થશે ને એટલે તરત જ તમને એનું નોટિફિકેશન આવશે અને તાત્કાલિક જાણ થશે ને તમે એ વિડીયો જોઈ શકો બેટા. ઓકે, એટલે ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો, એક લાઇક આપશો જો તમને વિડીયો ગમે તો, અને હા, તમારા જે મિત્રો છે એના સુધી પણ પહોંચાડજો જેથી એ મિત્રો પણ તમારી સાથે લાભ મેળવી શકે. ઓકે મિત્રો, ચાલો મનોપચારના અભિગમો, એપ્રોચીસ ઓફ સાયકોથેરાપી શું છે? બેઝિકલી મનોપચાર જે છે એ અંગે અનેક દ્રષ્ટિબિંદુઓ જોવા મળે છે. એટલે કે મનોપચાર, મનનો ઉપચાર કે જે દર્દી આવે છે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી જોઈએ તે અંગે અનેક મનોવૈજ્ઞાનિકોએ દ્રષ્ટિબિંદુઓ પોતપોતાની રીતે મંતવ્યો દર્શાવેલા છે. અને આ જે દ્રષ્ટિબિંદુઓ આપણે જેને કહીએ છીએ મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલા પોતાના જે વિચારો છે એના આધારે એમને પોતાના સિદ્ધાંતો જે આપેલા છે, અને જે સિદ્ધાંતો કહીએ છીએ એ જ આપણે અભિગમો કહીએ છીએ. એટલે કે પોતાના વૈચારિકતાના આધારે જે સિદ્ધાંતોની રચના કરી, અભિગમોની રચના કરી, એવા ખાસ મનોપચાર માટે 4 અભિગમોની ચર્ચા મિત્રો કરવાની થાય છે આપણે.
કયા કયા? મનોવિશ્લેષણાત્મક અભિગમ છે, સાયકોએનાલિટિકલ એપ્રોચ આપણે કહી શકાય. વર્તનોપચાર અભિગમની પણ ચર્ચા આના પછીના વિડીયોમાં આપણે કરવાના છીએ. બિહેવિયરલ એપ્રોચ જે આપણે કહીએ છીએ થેરાપીની વાત આવે ત્યારે. ત્યારબાદ બોધાત્મક અભિગમ છે, એટલે કે કોગ્નેટિવ એપ્રોચ છે. અને ત્યારબાદ કાર્લ રોજર્સે જે અસીલ કેન્દ્રિત આપણે કહીએ ને ક્લાયન્ટ સેન્ટર્ડ જે થેરાપીની ચર્ચાઓ કરેલી છે એની પણ ચર્ચાઓ બેટા આપણે કરવાના છે. ઓકે, એટલે 4 સિદ્ધાંતોની ક્રમશઃ સિરીઝ તમે જોતા રહેશો. સૌથી પહેલાં આજે આપણે વાત કરવી છે પહેલું જ જે મનોવિશ્લેષણાત્મક અભિગમ છે, સાયકો એનાલિટિકલ એપ્રોચ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણે આ શરૂઆત કરી લીધી હવે મનોવિશ્લેષણાત્મક અભિગમને. એટલે કે કોઈ પણ દર્દી જ્યારે ડૉક્ટર જોડે આવે છે ત્યારે એ ડૉક્ટર એટલે કે મનોપચારક એમ, તો એ મનોપચારક જે છે એ પેશન્ટની કે એ દર્દીનો ઉપચાર કેવી રીતે કરશે? તો એ જે મનોપચારક હોય ને, મનોપચારક એ કાં તો મનોવિશ્લેષણાત્મક અભિગમથી આનો ઉપચાર કરશે, કાં તો બોધાત્મક અભિગમથી કરશે. હવે તમને એમ થાય કે સર એ મનોપચારક કે કઈ સિસ્ટમથી કે કયા અભિગમથી કરે છે આપણને કેમ ખબર પડે? તો બેટા એ મનોપચારક હોય ને એ દરેક અભિગમથી જોડાયેલા એવું ના હોય. કોઈક મનોપચારક હોય એ મનોવિશ્લેષણાત્મક સાયકોએનાલિટિકલ એપ્રોચવાળો કોર્સ કરેલો હોય તો એ માધ્યમથી કરતા હોય. તો મનોવિશ્લેષણાત્મક અભિગમની અંદર શું શું આવે, એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરેલો હોય ને મનોપચારક કેવી રીતે એનો યુઝ કરે છે એની ચર્ચાઓ કરીએ. સૌથી પહેલાં ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે 1880માં બેટા એક ગુણનો પ્રશ્ન છે, તમે યાદ રાખશો. 1880માં મનોવિશ્લેષણની શરૂઆત કરી હતી. એટલે કે આ સાયકોએનાલિટિકલ એપ્રોચ જે છે એના પ્રણેતા કોણ? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. બેટા મનોવિશ્લેષણ આવે ખાસ આવા પ્રકારની વાતો આવે છે ત્યારે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ અચૂક અવનવી જે થિયરીઝ આવી છે એના વિશે આપણે ચર્ચાઓ કરતા રહ્યા છીએ. મનોપચારની જ્યારે પણ વાતો આવે છે અથવા તો મનોપચારની જ્યારે પણ ચર્ચાઓ થાય છે ત્યારે સૌથી આમ કહી શકાય ને સૌથી ઓલ્ડ, સૌથી જૂની પદ્ધતિ કોઈ હોય તો એ આ મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ છે. એટલે કે બોધાત્મક ને વર્તનોપચાર પદ્ધતિઓનો વિકાસ પછી થયો. સૌથી પહેલાં જ્યારે માનસિક રીતે ડિપ્રેશનમાં કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓને ની ઉપર મનોપચાર દ્વારા ટ્રીટમેન્ટ આપવાની વાત આવે તો સૌથી પહેલી ટેકનિક હતી મનોવિશ્લેષણાત્મક અભિગમની. અને એમાં જે સિદ્ધાંત છે આપણો, જે મનોવિશ્લેષણાત્મક અભિગમ છે, એમાં સ્પષ્ટપણે એવું માને છે કે કોઈ પણ માનસિક રોગ હોય ને, માનસિક રોગ, કોઈ પણ વ્યક્તિ જ્યારે માનસિક રોગનો ભોગ બન્યો છે ત્યારે એ માનસિક રોગોના મૂળ સુધી તમે જો પહોંચવાના પ્રયત્નો કરશો ને તે તમને બાલ્યાવસ્થાના જે અનુભવો એ બાળક છે કે કોઈ પણ વ્યક્તિ છે, સમજજો મીટર, ખાસ બેટા સમજજો તમે કે સિગમન્ડ ફ્રોઈડ એવું સ્પષ્ટ કહેતા અથવા તો મનોવિશ્લેષણ સિદ્ધાંત એવું સ્પષ્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિ માનસિક રોગનો ભોગ બન્યો છે તો એ કંઈ તાત્કાલિક નથી બન્યો. એના મૂળ તો બાલ્યાવસ્થામાં એને જે અનુભવો થયા હતા ને એ ત્યાં હશે. એ વખતથી જ એના મનમાં આના બીજ રોપાઈ ગયા હતા. આ તો હવે એ બહાર આવ્યું. તો કેવું કહેવાય, જબરજસ્ત વાત છે ને. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ આવી ચર્ચાઓ કરતા અને ખાસ એવું કહેતા કે બાળપણમાં કોઈ પણ વ્યક્તિને જે અનુભવ થયા હોય, પછી અનુભવ તો અલગ અલગ હોય ને, આઘાતો હોય, કોઈ નાનપણમાં જ કોઈ આઘાતજનક ઘટના બની હોય, બાળક 6 કે 7 વર્ષનું હોય અને અચાનક એક્સિડન્ટમાં માતા પિતાનું મૃત્યુ થવું, એ પણ આઘાતજનક ઘટના છે. અનિચ્છનીય પરિસ્થિતિઓ જ્યારે જીવનમાં ઊભી થઈ હોય અને આ બાબતો છે ને એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં બને ને બેટા, એટલે એ વ્યક્તિના મનમાં આવેશનો ઉદ્ભવ થાય. આવેશ એટલે સમજાય ને, આવેશ એટલે સમજો છો ને તમે, આવેશ આવેગ આવે અલગ અલગ પ્રકારના. ક્યારે આવે? જ્યારે જીવનમાં કોઈક એવી ઘટના બની જાય. ઘણી બધી મૂવીમાં આપણે જોતા હોઈએ છીએ કે માતા પિતાને કોઈક મારી નાખે છે તો મનમાં એક પ્રકારનો આવેશ છે કે સામેવાળી વ્યક્તિને હું ક્યારે મારી નાખું એમ.
એટલે કે આ આવેશભરી પરિસ્થિતિ ક્યારે આવે તો કોઈપણ વ્યક્તિના જીવનમાં જ્યારે આઘાતજનક ઘટનાઓ બને છે, અનિચ્છનીય પરિસ્થિતિઓ ઊભી થાય છે, અને એ વખતે શું થાય તો તમને એમ થાય કે સર એ જ વખતે, તો એ વખતે આ આવેશો જે છે ને એનું અજ્ઞાત મનમાં જ દમન થઈ જાય. અજ્ઞાત મનમાં દમન થવું એટલે એ વખતે આવેશ તો છે જ, પણ એ પ્રકારનું કાર્ય કરવા માટે કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને એવા વિચારો તો આવે છે, પણ એ વખતે એ પહોંચી વળવાની પરિસ્થિતિમાં નથી વ્યક્તિ. એટલે શું કરશે, એ અજ્ઞાત મનમાં એ બાબતોનું દમન થઈ જાય, અને પછી જ્યારે જે મોટો થાય ત્યારે પછી એ ટાર્ગેટ યાદ આવે કે હા આપણે આ કામ કરવાનું છે કે આમ કરવાનું છે એમ. એટલે કે મનોવિશ્લેષણની જ્યારે વાત આવે ત્યારે મનોપચારના ક્ષેત્રમાં મનોવિશ્લેષણના મુખ્ય 3 પગથિયા છે. એમાં સૌથી પહેલાં આવે ભાવ વિરેચન, બીજું છે પ્રતિરોધ, અને ત્રીજું છે સ્થાનાંતરણ. હવે તમને એમ થતું છે કે સર આ કેવા શબ્દો છે, આ ભાવ વિરેચન શું છે? મનોવિશ્લેષણના મુખ્ય 3 પગથિયામાં સૌથી પહેલાં એનો સમાવેશ છે, તેમાં શું હશે ને કેવી વાતો હશે જોઈએ ને મિત્રો. ભાવ વિરેચનમાં દર્દી પોતાના બધા જ આવેગો ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરી અને હળવાશ અનુભવે છે. કેવું મજાની વાત છે. તમે જો તમે વાંચો એકવાર તમને હમણાં બધું ક્લિયર ખબર પડતી જશે બેટા. શું કહે છે? મનોવિશ્લેષણના મુખ્ય જે પગથિયામાં ભાવ વિરેચન જે છે એમાં શું કહે છે કે દર્દી આવે ને, સાંભળો, મનોપચારક જોડે દર્દી આવે છે ત્યારે સૌથી પહેલાં પોતાની વાત રજૂઆત કરશે ને, એટલે પોતાની અંદર રહેલા જે આવેગો છે, આવેગો અલગ અલગ પ્રકારના હોય, કોઈને ગુસ્સાનો આવેગ હોય, કોઈને જુસ્સો હોય, એ ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરે. એટલે પોતાના મનની વાત, પોતાના દિલની વાત, પોતાના હૃદયમાં રહેલી વાત જે છે એ ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરે છે. અને આપણે ઘણી વખત આપણે નથી કહેતા, આપણા કોઈ ખાસ મિત્ર હોય, એની સમક્ષ આપણે કોઈ પણ ઘટનાનું વર્ણન ન કરી દઈએ ને પેલો કે ત્યાં સુધી આપણને પેટમાં દુખે, આપણને એમ હળવાશ ન થાય આપણને. એવા ઘણા બધા મિત્રો હોય છે કે એની સાથે આપણે ચર્ચા વિચારણા ન કરીએ ને તો આપણને એમ હાશકારો ના અનુભવીએ. એટલે કે અહીંયા પણ દર્દી પોતાના મનમાં અથવા તો જે એ ફીલ કરે છે અને જેવા ભાવો એના મનમાં આવે છે એ તમામ બાબતોનું વર્ણન ઉપચારક સમક્ષ કરી દે છે. એટલે પછી શું થશે, ઉપચાર દરમિયાન શું થશે, બોલતા બોલતા અટકી જવું, ભૂલી જવું, કે શારીરિક બીમારીઓ કંઈક લાગુ પડી હોય, આ દ્વારા દર્દીઓ શું થશે ખબર છે, અચેતન મનમાં રહેલો પ્રતિરોધ વ્યક્ત થાય. બોલતા બોલતા અટકી જાય, કોઈ વાત બોલતા બોલતા ઘણી વખત ભૂલી જાય, એવું પણ બને કે 1 મિનિટ આવું નહોતું, આમાં તો આવું થયું હતું એમ. દર્દીઓ અચેતન મનમાં રહેલો પ્રતિરોધ વ્યક્ત કરે. અચેતન મનમાં એટલે કે જે નાનપણમાં કોઈ ઘટના બની હતી ને એને મનમાં દબાવી રાખી હતી ને, બસ એ જ બાબત, એ અચેતન મનમાં જે પડેલી વાત છે એને મનોપચારક સમક્ષ એની રજૂઆત કરવામાં આવે. અને સ્થાનાંતરણમાં શું હોય, દર્દી ઉપચારક તરફ પ્રેમ, સ્થાનાંતરણમાં શું હોય, દર્દી છે એને ઉપચારક પ્રત્યે કાં તો એને પ્રેમ અનુભવે, કાં તો એને નફરત થાય, કાં તો એને ઈર્ષા પણ થાય, કાં તો પછી ઉપચારક ઉપર ક્રોધ પણ આવે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે આવા અલગ અલગ પ્રકારના ભાવ દર્દી ઉપચારક પ્રત્યે અનુભવે. એનો અર્થ એવો થાય કે ડિપેન્ડ છે, એવું જરૂરી નથી કે દર્દીને ઉપચારક પ્રત્યે હંમેશા સારી જ લાગણી હોય. એ ડિપેન્ડ છે કે મનોપચારક એની જોડે કેવો સંબંધ રાખે છે. એને મનોપચારકમાં જો ખૂબ ગાઢ વિશ્વાસ આવી ગયો છે ને તો એના પ્રત્યે ખૂબ લાગણી હશે, ખૂબ પ્રેમ હશે. અને જો એમ લાગતું છે કે ના મનોપચારક તો ખોટી વાતો કરે, ખરેખર આવું નથી, આ તો ખોટા પૈસા પડાવી લે છે, જો આવું હશે તો એના પ્રત્યે નફરત થશે કે એના પ્રત્યે ક્રોધ અનુભવશે. એટલે
કહેવાનું વાત એ છે કે મનોવિશ્લેષણાત્મક બાબતની વાત આવે તો એમાં આ બે બાબતો પર ખાસ ભાર ત્રણ બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ભાવ વિરેચનની વાત હતી, ખાસ મિત્રો ભાવ વિરેચન, ત્યાર પછી પ્રતિરોધની ચર્ચાઓ છે અને ત્યાર પછી સ્થાનાંતરણની વાત આવે. હવે ખાસ જોવાનું છે કે સાથે સાથે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે એક મુક્ત સાહચર્ય અને બીજું સ્વપ્ન વિશ્લેષણ, આ બે ટેકનિક આપી છે. યાદ રાખજો મિત્રો, ખાસ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે મનોપચાર કરવા માટેની એટલે કે ઉપચાર કરવા માટેની જે ટેકનિક્સ આપી એમાં મુખ્યત્વે બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો. એક હતી મુક્ત સાહચર્ય અને બીજું હતું સ્વપ્ન વિશ્લેષણ. આ બંને પ્રયુક્તિઓનો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હતો. ક્યાં? મનોપચારકની પ્રક્રિયામાં. હવે તમને એમ થાય છે કે સર આ મુક્ત સાહચર્ય શું છે, આ સ્વપ્ન અર્થઘટન શું છે? ચાલો બંને વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીએ આપણે. મુક્ત સાહચર્ય પદ્ધતિ, સૌથી પહેલાં તેમાં શું હોય ખબર છે? જ્યારે ઉપચારકની જોડે દર્દી આવે છે, સાંભળો બેટા મારી વાત, સાંભળો તમે, વિડીયો જોતા જોતા સાંભળો તમે. દર્દી મનોપચારક જોડે આવે છે, પછી ઘણી બધી ચર્ચાઓ થાય, વાતચીતો થાય કે પછી એમ કરતાં મનોવિશ્લેષણવાદી હોય કે ઉપચારક જે હોય એ આ પદ્ધતિ દ્વારા જો ટ્રીટમેન્ટ કરવા માગતો હોય, દર્દી ઉપર આ મુક્ત સાહચર્ય પદ્ધતિનો ઉપચાર કરવા માગતો હોય, તેમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે અને પછી તેના મનમાં આવતા તમામ વિચારોને એને સ્પષ્ટ એવું કહી દેવામાં આવે, કોઈ પણ રીતે એને કહી દેવામાં આવે કે જો ભાઈ તમારે આ સમસ્યા છે, બરાબર, એનું સોલ્યુશન ચોક્કસ આપણે લાવવું છે, તમે મારા ઉપર વિશ્વાસ રાખો એવું ચોક્કસ મનોપચારક કહે છે કે તમે મારા ઉપર ભરોસો રાખો, આપણે ચોક્કસ એનું નિદાન એવું કરવું છે કે તમારા મનમાં જે પણ સમસ્યાઓ છે બધી દૂર થઈ જાય, પણ હું કહું એટલું કરવાનું. શું? તો તમે આરામદાયક પરિસ્થિતિમાં બેસો અને પછી મનમાં આવતા તમામ વિચારોને, તમને મનમાં જે પણ આવે, કોઈ પણ જાતનો ભય ના રાખો. પહેલાં તો ભય કે બીક તમારા મનમાંથી કાઢી નાખો, સંકોચ કાઢી નાખો તમે. એટલે કે મનમાં સંકોચ કે શરમ હોય મારા પ્રત્યે તો એ બધું દૂર કરી દો અને વિના છુપાય એટલે કે કોઈ પણ પ્રકારનું છુપાવ્યા વગર તમે મનમાં એમ લાગે કે આટલું કહી દેવું છે તો કહી જ દો. તમે મનમાં જે વાતો છે એ અભિવ્યક્ત કરી જ દો. આવા પ્રકારની વાત મનોપચારક દ્વારા દર્દીને કહેવામાં આવે. અને પછી ઉપચારક શું કરશે? દર્દી દ્વારા જે કહેવાયેલ બાબતો હોય, યાદ રાખજો મિત્રો, પછી એકવાર દર્દીને કહેવામાં આવે પછી શું કરશે? દર્દી વિના સંકોચે વિશ્વાસના વાતાવરણથી મનોપચારક એટલે કે ઉપચારકની સામે તમામ બાબતો બોલી જશે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ દર્દી હોય ને એને સ્વાભાવિક છે ડૉક્ટર જોડે આપણે જઈએ હોઈએ તો તમામ બાબતોનું વર્ણન કરવું પડે ને આપણને. એ જ રીતે બધી જ બાબતોનું વર્ણન કરી દેશે કે સર મને આવું થાય છે, મને અચાનક સ્વપ્ન આવે છે, એમાં બીક લાગે છે, મને ડરામના સ્વપ્ન આવે છે, બધા પ્રકારની બાબતો. મને ક્યારથી તો એક દિવસ મારા સાથે આવું થયું હતું, હું બાઇક લઈને જતો હતો, ત્યાં મને આવી બીક લાગી ગઈ, ત્યારથી મને આવા વિચારો આવે છે સ્વપ્ન. બધા જ પ્રકારની તમામ બાબતો જ્યારે રજૂ કરતો હશે ત્યારે ઉપચારક દર્દી દ્વારા જે કહેવામાં આવેલી બાબતો છે ને, દર્દીએ જે વાત કરી છે ને એ તમામ બાબતોને યોગ્ય અર્થમય સ્વરૂપમાં ગોઠવી દર્દીના અર્ધ જાગ્રત મનમાં રહેલી બાબતોની સ્પષ્ટતા દર્દી સમક્ષ કરે. એટલે કે મનોપચારકે તમામ બાબતો પહેલાં સાંભળી લીધી અને પછી આપણે કહીએ ડૉક્ટર જોડે આપણે જઈએ તો આપણે ડૉક્ટર કહે ને શું થાય છે બોલો, તો આપણે બધું કહી દઈએ કે સર 3 દિવસ પહેલાં મને આમ થયું હતું, સવારે અચાનક હું જાગ્યો ત્યાં મને તાવ જેવું હતું, મેં પેરાસિટામોલ લીધી, શરદી જેવું સામાન્ય હતું તો લેવોસિટ્રીઝિન પણ ગોળી લીધી અને પછી મને સરસ થઈ ગયું, પણ ગામમાં એક ડૉક્ટરની દવા લીધી એનાથી મજા નથી હજુ સુધી, એટલે મારે આવવું પડ્યું. એટલે પોતાની તમામ બાબતો જ્યારે રજૂ કરી દે છે પછી ડૉક્ટર કંઈક કહે ને
અથવા ડૉક્ટર બધું પૂછે વચ્ચે વચ્ચે, એમ અહીંયા પણ ઉપચારક દર્દીએ જે બાબતોની રજૂઆત કરી છે, એટલે કે ઉપચારક સમક્ષ જે બાબતોની ચર્ચા કરી એના આધારે એના મનમાં રહેલી જે બાબતો હતી એની તમામ બાબતોને યોગ્ય રીતે વિચાર કરી અને પોતાની રીતે દર્દીની સમક્ષ થોડી ઘણી ચર્ચાઓ કરશે અને દર્દીની જે દમિત લાગણીઓ હતી એના વિશે સમજણ વધશે અને આવેગાત્મક તંગદિલી હળવી થાય. એટલે કે ઉપચારક હળવાશની પળોમાં એને બધી ડિટેલ સમજાવશે કે બરાબર છે, જો તમે આવું થયું તો પણ એમાં આવું હશે, તમે વિચારજો હજુ. એમ કરતાં કરતાં એકદમ હળવું વાતાવરણ થઈ જશે. એટલે કે મુક્ત સાહચર્ય પદ્ધતિમાં શું હોય, એટલે કે દર્દી પોતાની રીતે મુક્ત મને ઉપચારકની સમક્ષ તમામ બાબતોનું વિગતવાર વર્ણન કરે. આ હતી મુક્ત સાહચર્ય પદ્ધતિ. હવે ત્યાર પછી બીજી છે સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ. બેટા, સ્વપ્ન અર્થઘટન ખાસ યાદ રાખજો. સ્વપ્ન, જે સ્વપ્ન આવે છે એનું અર્થઘટન કરવાનું. એમાં શું હોય, મનોપચારક દર્દીને આવતા સ્વપ્નનું મનોવૈજ્ઞાનિક રીતે અર્થઘટન અને વિશ્લેષણ કરે. કેવી જબરજસ્ત વાત છે આ તો. દર્દીને સ્વપ્ન આવે અને તેને જે સ્વપ્ન આવે છે એનું એક સાયકોલોજીકલી દૃષ્ટિકોણથી એનું એનાલિસિસ કરે, અર્થઘટન કરે અને તેનું વિશ્લેષણ કરે. હવે તમને એમ થયું સર આ મનોવૈજ્ઞાનિક રીતે એટલે, તો બેટા એની ટેકનિકો હોય. દીકરાઓ, તમે તો 12માં છો ને, એટલે હવે એ ટેકનિકો પ્રેક્ટિકલ તમને કેમ બતાવો, આપણે જોઈશું વિડીયો ભવિષ્યમાં. પણ ચોક્કસ રીતે એને જે સ્વપ્ન આવ્યું હોય એ દર્દી ઉપચારકને જણાવે ને, એટલે એ સ્વપ્નનું અર્થઘટન ધીમે ધીમે ઉપચારક કરે. હવે આ પદ્ધતિનો ઉદ્દેશ એક જ હતો કે ફ્રોઈડ સ્પષ્ટપણે માનતા, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે જેને આ મનોવિશ્લેષણ સિદ્ધાંત આપ્યો છે, એવું માનતા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સૂઈ જાય ને તો એ વખતે ઊંઘ દરમિયાન અહમનું નિયંત્રણ હોય, જેથી શું થાય, અચેતન ઈચ્છાઓ સ્વપ્નમાં પ્રગટ થાય. મોટા ભાગે બધા એમ કહે છે ને કે સર મને તો સ્વપ્ન આવ્યું હતું. તો સ્વપ્ન શું હોય બેટા ખબર છે? ઘણા બધા એમ કહે ને કે જે સપનામાં આવે ને સાચું પડે, એવું ઘણા બધા કહેતા તમે સાંભળ્યા હશે. તો અબ્દુલ કલામ તો શું કહેતા હતા, સપને वो नहीं जो आपको नींद में आते हो, सपने तो वो होते हैं जो आपको नींद आने ही न दे. બેટા, સ્વપ્ન એટલે શું? તમને કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા થઈ છે, કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે, કોઈ પણ પ્રકારના કપડાં પહેરવાની ઈચ્છા થઈ છે, પણ આપણે એ ઈચ્છાને અત્યારે તાત્કાલિક પૂરી કરી શકતા નથી. તાત્કાલિક એ વસ્તુ ખાઈ શકતા નથી કે તાત્કાલિક એ કપડાં પહેરી શકતા નથી. તો એને આપણે અચેતન મનમાં ધકેલી દઈએ છીએ અને એ અચેતન મનમાં રહેલી જે ઈચ્છાઓ છે એ શું થાય, એ અચેતન મનમાં રહેલી ઈચ્છાઓ છે એ સ્વપ્નમાં પ્રગટ થાય, એવું ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ માનતા. અને ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની સાથે સાથે નિષ્ણાત ઉપચારકો જે છે એનું અર્થઘટન કરી દે. સ્વપ્નનું જ્યારે વિશ્લેષણ થતું હોય ને ત્યારે એનું અર્થઘટન કરવામાં આવે અને દર્દીની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવે કે આને આ પ્રકારનું સ્વપ્ન આવે છે એટલે આમાં આવું જ હોય. કારણ કે ઊંઘ જ્યારે હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ ઊંઘમાં ઈગો ના હોય, એનું તો નિયંત્રણ હોય, પણ અચેતન મનમાં રહેલી ઈચ્છાઓ સ્વપ્નમાં પ્રગટ થાય. તમે જે મેળવવાની લાલસા ધરાવી છે એ તમે સ્વપ્નમાં મેળવી શકો. અને એવું સ્વપ્ન તમને આવે અને તમે એવું સ્વપ્ન જ્યારે ઉપચારકની સમક્ષ વ્યક્ત કરો ત્યારે ઉપચારક ચોક્કસ રીતે અર્થઘટન કરશે કે હા ભાઈ જો આને આવું સ્વપ્ન આવે છે, એનું કારણ આવું જશે. અને પ્રશ્ન પૂછે કે તમે આવો વિચાર આવ્યો હતો કે હા? પછી આપણે એમ કહીએ આ તો જાદુગર. ના, જાદુ નથી બેટા. એનું એક સાયકોલોજીકલ દૃષ્ટિકોણથી એનું અર્થઘટન કરવામાં આવે, દર્દીની સમસ્યાઓને સમજવાના પ્રયાસ કરવામાં આવે. અને આ જ ફ્રોઈડની મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ છે એ મનોપચાર ક્ષેત્રે એનું ખૂબ આગવું પ્રદાન છે બેટા.
મનોપચારકની વાત હોય, બહુ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં ઉપાય મુકાઈ ગયેલા દર્દીઓ હોય અને એનો ઉપચાર કરવાની વાત આવે ત્યારે ખૂબ એમ કહી શકાય મનોપચારક ક્ષેત્રે મનોવિશ્લેષણાત્મક પદ્ધતિનું એક આગવું પ્રદાન છે. તેના દ્વારા અનેક દર્દીઓ પોતાના ઘણા બધા સ્ટેજમાં આગળ વધી ગયા હોય અને સરસ રીતે પોતાની લાઈફ જીવતા થયા છે. હા, એક વાત છે, આ અભિગમ છે ને છે ખૂબ સરસ બેટા, પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે. કઈ કઈ મર્યાદાઓ ખબર છે? આ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય ને તો કોઈ પણ વ્યક્તિ, હું કે બીજું કોઈ વ્યક્તિ તાત્કાલિક એનો ઉપયોગ કરી અને દર્દીઓની દવા કે એનું સોલ્યુશન ના લાવી શકાય. એના માટે તો ઉપચારક કેવો હોવો જોઈએ? ઉપચારક કેવો હોવો જોઈએ? ખૂબ જ અનુભવી હોવો જોઈએ, તાલીમ પામેલો અને માનસિક તેમજ આવેગિક રીતે સંપૂર્ણ સ્વસ્થ કોણ હોવો જોઈએ? ઉપચારક. એટલે કે જે ઉપચાર કરે છે દર્દીનો એ. ઉપચારક પોતે જ જો માનસિક રીતે સ્વસ્થ નહીં હોય, અનુભવી નહીં હોય, ટ્રેનિંગ લીધેલી નહીં હોય, આવેગિક રીતે સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં હોય, તો એ પોતે દર્દીનું વાત કેમ સમજશે? અને દર્દીની વાત પોતે નહીં સમજે તો એનો ઉકેલ લાવવાના પ્રયાસો, એને રસ્તાઓ એ કેમ બતાવશે? એટલે કે કહેવાનો અર્થ એક જ છે કે ઉપચારક જે છે એ ખૂબ અનુભવી હોવો જોઈએ, તાલીમ પામેલો હોવો જોઈએ, સાથે સાથે આવેગિક અને માનસિક રીતે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવો જોઈએ એવું ચોક્કસપણે માનવામાં આવે છે. સિગમન્ડ ફ્રોઈડ તો એમ પણ કહેતા, એમાં જે સુધારા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા જે મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત આપવામાં આવ્યો છે એમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા. અને એ સુધારા કરવાવાળા કોણ હતા? નવ્ય ફ્રોઈડવાદીઓ બેટા. નવ્ય ફ્રોઈડવાદીઓ એટલે નવા એ સિદ્ધાંતમાં બિલીવ કરવાવાળા, એ સિદ્ધાંતને માનનારા જે અલગ અલગ વ્યક્તિઓ આવ્યા એમને પણ મનોવિશ્લેષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનો કરેલા છે. અને એટલા માટે જ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની આ જે વિચારધારા છે મિત્રો, યાદ રાખજો, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની જે આ વિચારધારા છે એને અનુસરણ જે કરે છે, આ મનોવિશ્લેષણવાદ જે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપ્યો છે અને એનું અનુસરણ કરીને જે લોકો આગળ સંશોધનો કરી રહ્યા છે, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ કે એ અભિગમ દ્વારા ઉપચાર જે લોકો કરી રહ્યા છે, એવા ઉપચારકો છે, એ બધા એને અનુસરે છે એવું કહી શકાય. એટલે એ વિચારધારાને જે અનુસરે છે ને એને આપણે મનોવિશ્લેષકો તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, એક ગુણનો પ્રશ્ન છે. ફ્રોઈડની વિચારધારાને અનુસરનારા જે વિચારકો છે એને આપણે મનોવિશ્લેષકો તરીકે ઓળખીએ છીએ. ઓકે, યાદ રહેશે ને બેટા તમને? ઓકે, સમજણ પડી ગઈ છે ને? સમજ ન પડી હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે તમે પૂછી શકશો બેટા. એટલે કે મનોવિશ્લેષણાત્મક જે અભિગમ છે એમાં મુક્ત સાહચર્ય પદ્ધતિ છે કે સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ છે કે પછી ભાવ વિરેચન હોય કે પ્રતિરોધ હોય કે સ્થાનાંતરણની વાતોની ચર્ચાઓ આપણે અત્યારે કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે અને ખૂબ સરસ રીતે તમે આખો વિડીયો જોયો હશે. આવી જ રીતે તમે જોતા રહેશો, સિરીઝમાં જોડાયેલા રહેશો. આના પછી આપણે વર્તન ઉપચાર અભિગમ, બિહેવિયરલ થેરાપી એપ્રોચ જે છે એની પણ ચર્ચા કરવાના છીએ. જોતા રહેશો અને ચેનલમાં જોડાયેલા રહેશો મિત્રો. ઓકે, મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ.